बाबारी, ये है देवांशी की बहनपनी और उसकी मम्मी। जो रमते हैं, जो खेल खेल यहाँ होता है ना, उसको बोलते हैं गरगता। उसका नाम है क्या? હું નામ છે પેલી ના? ચાંદની. અને તારું નામ? અને તારું નામ? અમિત. રમું છું ભાઈ ગરગતા. શાળામાં જઈને આવ્યા છો? અંગણવાડીમાં જઈને આવ્યા છો? આ દેવાંશી અને આ ઈવાની બેનપણી, આ ઈવાની મમ્મી અને આ ડુગોજી અમારા પાડોશી સાહેબ. આ જો દેવાંશી એકરી આવડા છે? બોલજો. અંગણવાડીમાં હું કીધું બેનને? બોલજો. પછી એકરી બોલતો શીખવાડી કે બેનને હું લેશન આપી દઉં? એકરી છે તા બોલાય, જોરથી બોલવાનું. ચલા એકરી બોલ. દેવું બોલો કે ભાઈ એકરી નહીં આવડતી જ બોલો. હેડો એકરી બોલો બેટા. આપણે તાલુકો, જિલ્લો, ગામ. જો ગરગતા રમું છે બે જણો. અહીંયા મમ્મી આથી, અહીંયાની મમ્મી છે. ના જો દેવાંશી. દેવું દેવ એ ખાટલો ઉઈ પડ્યો. રમતા રમતા ખાટલો ઉઈ પડે છે. તે ડટાઈ નહીં ગયો તે સારું છે. રમતા રમતા ખાટલો ઉઈ પડે છે. દેવાંશી એ આ તો કશું નહીં. દેવું એ દેવું બોલો કે એકરી બોલો. શું બનાવો છો? શું બનાવવાનું છે? આનું શાક બનાવવાનું છે? આનું શાક બનાવવાનું છે? હા તારા ફરી ગયું છે. આનું વાસ્તે બોલો કે પણ જો રમતે રમું છું. રમતે રમું છું. હેલો. આજો શાક બનાવવાનું ચાલુ છે. દેવાંશી દેવાંશી હનું શાક બન? દેવાંશી વાલી મરચું ના ડબ્બા. આ છે મરચું હળદર, આ પર મરચું, આ મીઠું, આ છે હળદર. બધા મસાલા મિક્સ કરી દો કે એટલે આ મીઠાનો ડબ્બો બનાવ્યો. આ બધું ઘર સામગ્રી છે બધું બનાવવાનું. એક આયરો રઈનો ડબ્બો કરવાનો છે. આયરો તારે રંબા મિક્સ કરી છે એટલે આ ડબ્બો રઈનો બનાવવાનો. આ તઈ ડબ્બા મૂકી દો. રમતે રમું છે બધા. એની મમ્મી હેલ્પ કરે છે. એ રસોડામાં મમ્મી થોડી હેલ્પ કરે છે. જલ્દી જલ્દી ખાવાનું બની જાય. મહેમાન આવે છે ઇંગી છે મારે દેવું બુંદેલો. મહેમાન આવવાના છે વાંધો એટલે જલ્દી જલ્દી ખાવાનું બને છે. શ્વેતાબેન સ્કૂલમાંથી આવી ગયા છે. હવે પાછા સ્કૂલમાં ચાલ્યા. શું થયું તું ગાભાઈ? દેવો ચલો હું કચરો વાળ દઉં. લઈ લો ઘરે લઈ લો. હાલો ઉભો થો. એવું જો રમું છે જો. મમ્મી પણ સાથમાં રમી રહી છે. એ બધો રમતે બનાવશે. મારે અધવાન ચાલુ છે. મસાલા
એ ગેસ છે ગેસ, એ કુકર જેવું છે કુકર. એ ખોડ છે, એ ખોડ નાખે છે. બરોબર બરોબર. મહેમાન ક્યાં આવવાનો છે? ક્યાં ગામથી? મહેસાણાથી આવવાના છે. બરોબર. તો ખાવાનું તૈયાર થાય છે. મમ્મી હેલ્પ કરશે. ખાવાનું તૈયાર થઈ જશે હમણાં થોડી વાર પછી. એટલે બધો ડીશ લઈને બેસી જઈ. દેવબહેનને તો જલ્દી ભૂખ લાગે એવું લાગે છે. એ જો ખાવાનું તૈયાર થઈ જશે આમાં. આ બધું રસોડામાં તૈયાર થઈ છે. એક શાકની તપેલી મૂકી છે, એક કુકર મૂકી છે, એટલે ખીચડી. હા, જય બાબારી.